हेलो। हेलो हाँ मनसुख भाई, हाँ। एक नंबर तुमने व्हाट्सएप कर दो तुमने। कौन बोलो? ओ हरबड़े से बोलो भाई। है हरबड़े से बोलो। हड़मड़िया? हाँ, कौन बोलो? गरड़ा तालुको, कई समाज माथी बोलो? दलित। શું નામ છે? ધીરુભાઈ જીવણભાઈ મારું। શું હતું? એક ભાઈ નો કેસ છે બરોબર, કઈ બાઈ? છેતરમણી નો। હે? છેતરી ગઈ બાઈ, કઈ બાઈ? એક બાઈ હતી નવી કરી છે બાઈ। એટલે કોણ તમને? હા, હા, એટલે એમાં શું કરવું પડે એમ? કેવી રીતે છેતરી ગયા તમે? પાછા છેતરાઈ હોય ગયા એટલે કેમ છેતરાણા, કેમ છેતરાઈ ગયા ને એટલે છેતરાણા? એક દલાલ હતો બરોબર, હા, દલાલે કામ કરાવ્યું મારી પાસે। શેનું? એ બાઈ ને મૂકી જાય ને કામ કર્યું મેં। એટલે લગ્ન કર્યા? હા, ફૂલાર કર્યા। હા, તમારે એ તમે કેટલું ભણેલ છો? ભણ નથી ભાઈ, અભણ છું હું તો। ઠીક, તમારી ઉંમર કેવડી? 40। ચાલી, ઓકે। અને બાઈ કેટલી ઉંમરની હતી? 40। ક્યાં ગામની હતી? રાજકોટ। રાજકોટમાં કઈ જગ્યાએ? બોર્ડિંગ પ્લોટ। હે? બોર્ડિંગ પ્લોટ। ઠીક, એનું નામ શું છે? આધાર કાર્ડમાં છે મધુ, હા, ને આમ બતાવે મંજુ। ઈ આપણી એના આધાર સમાજની કાર્ડમાં છે? ઈ કઈ સમાજની છે? એ દલિત કે અટક કીધું ને કઈ બરોબર। તમે કેટલા પૈસા દીધા? મેં દીધો 1.5 લાખ રૂપિયા। ઓકે, કેટલા દી રોકાણી બાઈ? એ 1.5 મહિનો। હે? 1.5 મહિનો। બસ ઈ 1.5 લાખમાં 1.5 મહિનો જ રોકાય? પણ એમાં વાત સાંભળો, 5 થી લઈને 2 દે હા, દલાલો એમ ઘેર આવે ને। ઈ સારું કર્યું બધું કટની બધી। હાલો હાલો આગળ। હા મનસુખભાઈ, હા એમાં શું છે ખબર છે? હા આપડે કે દલાલો આવે બરોબર, હમ ભાઈ ફોન વાતો કરતા હોય કે 2 થાય ને 3 થાય ને વાતો કરતા ને, હા। એટલે એમ સેટિંગ કરી નાખે બીજે બારે બારે। અત્યારે ઈ બાઈ ક્યાં કરે છે? બાઈ છે ફાટસર। 800? આપણી સમાજમાં છે? ને પટેલમાં છે। હા, પટેલમાં છે? તમને કઈ ખબર પડી ગઈ પટેલમાં છે? એ દલાલ વાત કરતા હોય ને એકબીજા હા, એમ। ઈ બાઈ ના નંબર છે? બાઈ નંબર નથી, તો દલાલો ના છે નંબર બધા। હમ આપડે ધારી બાજુ ના દલાલ છે, બે દલાલ ત્યાંના। એનું નામ શું છે? બધાભાઈ સોલંકી, સકાભાઈ। એને તો કેટલી નું કરી નાખ્યું, ઈ તો આની પેલા ખરદાર નું બોલો બસ। એક બાબુ સોલંકી। એ બધા ભાઈ ના ફોટા છે? ફોટા નથી, નંબર છે, હા। ગાડી નંબર છે। એને કેટલા પૈસા? પૈસા બધા એને દીધા હતા? કોણ હા, દીધા હતા? બધાભાઈ ને બાબુ સોલંકી છે ને હે મણપડ નો। હે તમારી એરિયામાં છે બરોબર, શું છે તમારો એરિયો છે ને ઈ તમારી? તમારો એરિયો શું છે? એરિયો તમારો ઈ લાગે ને તમારે ક્યાંનો? તારી બાજુ અમારે ઈ નો લાગે, ધારી તો અમરેલી જિલ્લામાં આવે ને તમારે અમારે રાજકોટ જિલ્લો લાગે। રાજકોટ જિલ્લો લાગે, બાબરા તાલુકો લાગે ને? તમારે કયો તાલુકો લાગે? અમારે સોમનાથ જિલ્લો। હા, ગીર સોમનાથ? હા, ગોમનાથ। હા, અને તમારું કયું ગામ કીધું? હરમડિયા। અને એનો તાલુકો કયો કીધો? બાબરા એનો। બાબરા। તમે ક્યાં ગામ થી બોલો છો? હરમડિયા। અને હડમડિયા ક્યાં તાલુકામાં આવે? ગઢડા તાલુકો। ગઢડા તો એનું બોટાદ લાગે ને? હા, હા અમારે હા, તમારે? અને આ છોકરી? એ રાજકોટ જિલ્લો। હવે એ થઈ ગયું, પણ હું એમ કહું એના રેકોર્ડિંગ છે આ બધા ભાઈ ના? હા, રેકોર્ડિંગ છે મારી પાસે। પૈસા માંગે છે? હા, 1.5 લાખ આપવાના? એ દઈ દે હોત દીધા। હે? આપી હોત દીધા। કોને? તમે? હા, એમ હું નથી કેતો, તો તમારી પાસે માંગે છે એવા રેકોર્ડિંગ છે 1.5 લાખ ના? હે? હા, એ પૈસા આપ્યા રેકોર્ડિંગ નથી। હા, એની હારે તમારી વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ હોય તો મારા નાખો, પછી આ બાઈ ના ફોટા મોકલો, પછી ઈ બધા ભાઈ ના એના ફોટા હોય તો મંગાવી લ્યો ને। એના ફોટા બધા કાલ ભેગો છે તો શિવરાત્રીમાં હા, એના ફોટા પાડ્યા હતી મેં કાલે, ગાડી નંબર છે બરોબર,
કાકા કાઈ તમારી ભાઈ આ બધીનું એને સાજેનું કરી તમે નાખ્યું છે. મનસુખભાઈ હમ તમે નાચના છે અમારા તો નાચમાં નાચજો તો આમ થોડો ફાયદો થાય તમારે બરોબર. મારે ભાઈ ઈ કાઈ એમને લપન આમ જો સપન મનસુખભાઈ સાંભળો આપણે બધા કોઈ મારે માથે કર્યું ને એવું કોઈ દલ માં કોઈ કરે નહીં બરોબર કોઈ માથે ઈ એમ. કરે એ તમે હું કામ એવેમાં પડો છો ઈ તો કરવાનું છે એને એનું ઘર હકાલવાનું પણ છે મારે ઈ તો કરવાના એમાં જ હું છે. થયો મનસુખભાઈ સાંભળો મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. તમે આખી વાત સમજાય પેલા વાત પેલા સાંભળો પછી તો વાત કરી દેજો. હા મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. હમ ને ડોહીમાં છે બરોબર. હમ એને રોટલા કડે એમ કોઈ નતું બરાબર. ડોહીમાં દડી જાય બરોબર. એને કામ કર્યું મેં. તમે સમજતા નથી હા. એની કરતા લીલ પરણાવી દેવા હું હતો આ કરવા કરતા પણ ડોહીમાં ને સભ્ય કર્યું ન તમે હવે આટાણે તમારે હવે બાઈ આવે હે હવે આવે બાઈ હા ના આ હવે 1.5 લાખ નું કરી નાખ્યું તો તોય રહ્યા તો વાંધો ને વાંધો હા હે હા તે 1.5 મહિના ઓલા ભાઈને ઓળખો તમે જીકાદરી જીકાદરી ઈ મને ચહેરો યાદ ન હોય કોઈનો ભાઈ જીતુભાઈ આ ઈ હું ફોટો હોય તો ઓળખી જાવ બગ મારે કેમ કે આપણે જીકણ મેવાણી હતી આપણે ભાઈ ને હારે ઉપર ઈ બધા ઉભા હોય આપણા સમાજના બધા પણ એમ હા મને આપણે સમાજ છે એટલે હા ઈ તો હોય એમાં કાઈ નહીં પણ ઈ ઈ મને મને યાદ ન રહે. એને મને કીધું કે મારે 1.5 લાખ કરી જાય કોણ ઈ લોકો જીકાદરી વાળા હા જીકાદરી વાળા કરી ગયા એનું કરી નાખ્યું એનું જ કરી નાખ્યું જીકાદરી વાળાનું. કાંઈ વાંધો નહીં, મજા કરો ને એનું બિચારાનું ઘર હાલે છે ને. હવે આ બધા ભાઈ સોલંકી ને બીજું કોણ કીધું બાપભાઈ હોંદરવા ઈ ક્યાં ના એ મણ પર બે ના મોબાઈલ નંબર ને એવું બધું મોકલો પછી આ નંબર મોકલો WhatsApp પર. શાંતિ રાખો પેલા મને તમારું તમે નામ હાઈ કરી મોકલો ઉભા રહ્યો તમારું હા. નામ બોલો હાલો આખું ધીરુભાઈ જીવણભાઈ મારું ધીરુભાઈ જીવણભાઈ મારું ગા મરમડિયા નામ જ આવી આખું બધા કે હોમણ દારૂ રાખો હારો પણ એક મારું નહીં હારે ઈવડી હે ઈ ધીરુભાઈ જીવણભાઈ મારું અને હા. ગામ હડમડિયા હા હડમડિયા નામ જ આવી જાય બાપુ અને તાલુકો બાબરા તાલુકો આપણે ગરડા ગઢડા ગીર ગીર ગઢડા હા એટલે તમારે યાર ઠેકાણું નથી તમારું કોક તમે કોક ભણેલો હોય ને દ્યો ને યાર કેમ તમારે આમ કરો ઘડીક થાય તો કે મારું ગઢડા ઈ ગઢડા બોટાદ તાલુકામાં આવે ઈ ઓલું ગીર ગઢડા રહ્યું ને ઈ સોમનાથ જિલ્લામાં આવે થેન્ક યુ મનસુખભાઈ. હા સોમનાથ જિલ્લો બરાબર. હા આ ગબા હબા મારે છે અભણ છે વાનિયરી કોણ લપ કરે યાર ના ના હું તમને બરાબર એડ્રેસ સોમનાથ જિલ્લો ગીરગઢડા હા હાલો ગીર ગઢડા મામા કહું ઓલું ગઢડા તો કે હા નહીં શામીના ગઢડા નહીં સાહેબ. હા એમ કહું છું ગીર ના ગઢડા ના હા સોમનાથ જિલ્લો ગીરગઢડા તાલુકો હરમડિયા ગીર. હા હડમડિયા ગીર હા ધીરુભાઈ જીવણભાઈ મારું. હા હા ઈ થઈ ગયું ધીરુભાઈ જીવણભાઈ મારું અને હડમડિયા ગીર ગીર ગઢડા તાલુકો ને જિલ્લો ગીર સોમનાથ. હા થેન્ક યુ ચાલો એક મિનિટ અને એ બધા ભાઈના નંબર આવે ને તમે સાહેબ એની હારે ફોન કરીને જરાક જાણી લેજો હા સોમનાથ એની કે હા ઓકે હવે આ બાઈના નાના બેયના ફોટા ફુલારના હોય ઈ મોકલો હા એ ફોટા છે આમાં સાહેબ. ઈ બાઈનો ફોટો મોકલો હાલો થેન્ક યુ. હા પછી આ ભાઈને દ્યો એને કે તમે ભણેલ છો હા હું ભણેલ છે. હા સાહેબ આ ઓડિયો વાયરલ કરવામાં એને કે મંજૂરી છે ને તમારી આ YouTube માં ચડાવવા માટે હા આ ચડાવવા માટે ચડાવી જ દેવાનો છે તમે એને શું થાવ મારા ઈ ફાઈ નો છોકરો થાય. ઓકે હાલો આપો એને હા થેન્ક યુ. હલો એ ભાઈ તારા ફોટા મોકલ અને તારે આ જે બાઈ કરી જેના ફોટા મોકલ અને 1.5 લાખ રૂપિયા કોને દીધા હતા આપણે તમે હાઈ કરી મોકલો WhatsApp આવી તમારો એમ આ 1.5 લાખ નો વહીવટ કોના હસ્તક કર્યો તો બાપભાઈ હોંદરવા ને બધાભાઈ સોલંકી હા એક બધાભાઈ સોલંકી બધાભાઈ સકાભાઈ સકાભાઈ સોલંકી ચક્કાભાઈ સોલંકી ખીજડીયા ગામ સોલંકી ખીજડીયા ઈ કયું ખીજડીયા એ આપણે ધારી પાસે આવ્યું ને કે ખીજડીયા બાબરો તાલુકો હા ખીજડીયા અને ઓલા બાપા નામ નથી આજાદ બરોબર બાપભાઈ સોંદરવા બાબુભાઈ એ નંબર તો WhatsApp કરી દે આગળ તમને સોંદરવા બાબુભાઈ સોંદરવા હા ઈ ક્યાં ગામના છે એ મણ પર મોણ પર ને બાજુ છે ને મણ પર હમ હા
હવે બેયના મોબાઈલ નંબર આપું તમને વોટ્સઅપ કરી દે તમને. નકર આમાં તમે હાઈ કરી મોકલો ખાલી. બોલતા આવડતું હોય તો બોલીને દયો ને. પણ આમાં કાઢવા પડશે મારે. હાઈ કરી મોકલો ખાલી. તમે મોકલો બધા ફોટો મોકલાવો તમને. હા 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 હાઈ કરી મોકલો ખાલી. હા. હલો એ આ બે નંબર મોકલાય કોના કોના છે? એ બાપભાઈ સુંદરવા. આ રાજકોટ લખ્યું ઈ કોના? એ રાજકોટ ગયું ને બધાભાઈ ના છે. રાજકોટ લખ્યું છે? હા બધાભાઈ ના છે. બધાભાઈ બધાભાઈ સુંદરવા આવડા સોલંકી. બધાભાઈ સક્કાભાઈ સુંદરવા આવડા સોલંકી. રાજકોટ લખ્યું ઈ? હા હા ચાલુ રાખો. શું બાપા મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? શાંતિ ગયો. ઓળખો છો? ના ભાઈ. હે? ના છે. હું એમ કહેતો તો મારે એક મારા ભત્રીજાનું ગોઠવવું છે, કીધું કઈ ગોઠવી દેવો. એવું તો ભાઈ હું કરતો નથી. હે? ક્યાંક હોય તો ક્યાં કામથી બોલો? હવે તો હું મજાક કરું છું. મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો બોલો મનસુખભાઈ. ઓલા ભાઈએ મારો ફોન કાપી નાખ્યો યાર. કોણે? ઓલા બધાભાઈ ચકાભાઈ સોલંકી. બધાભાઈ પણ મારો ફોન આવી ચાર્જ નું પડતો નહીં. હરામીને 3 ચાર્જ મનસુખભાઈ ગોતું. હું હાલ જય ભીમ. જય ભીમ જય ભીમ. હવે હું એમ કહેતો તો ભાઈ કે ઈ આ ઓલા કઈક બાઈ નું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ. હા એ કરે છે હો. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હળમડિયા. હવે જો હું વાત કરું તમને. હળમડિયા ગીર તમારા બેયના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા. પછી તમે એને 1.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંકથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું ભાઈ. પેલા મારી વાત સાંભળો. હું આ ધીરુભાઈ ઓળખતો નતો. ધીરુભાઈ હા. હું ધીરુભાઈ ઘર મેં નથી. બરાબર. બધોભાઈ ને 100 મહિને કંઈક 4 મહિને રહ્યો છે. હું અહીંયા રાજકોટ ગયો ટ્રેક્ટર લેવો. મારો ધંધો લે વેચનો છે. હું ત્યાં તમારો હોટલ બધી આવતો ને બેહતો. મોડાપરની દીકરી મારા ઘરે આવ્યા છે. તમારા ગામની દીકરી મારે સાંભળો મોડપરમાં છે. તમારા બેયના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પણ રેકોર્ડિંગ મારા મોકલ્યા હું એને ના જ પાડું છું. તો મને તો ફોન કરતો નહીં. મારા રેકોર્ડિંગ જે મોકલાવે ને એમાં કાયદેસર એને 40,000 રૂપિયા બધા ભાઈને આપ્યા. 1.5 લાખ નહીં. પેલા વાત સાંભળી લ્યો. જો એમાં બાબુ એની બેનને બોલાવી એને બેન ને ઘરમાં જઈને વહીવટ કર્યો છે. ફૂઈએ નહીં આપણે જોયા. આનું નામ લખાયું છે બધાભાઈ ચકાભાઈ સોલંકી. હું આ પાડું છું ને બધા ખેતડિયા કોટડા બધા સકાની જ વાત હું કરું છું. હવે તમારું નામ છે બાબુભાઈ સોંદરવા મોણ પર. હા. આ તમારા મોબાઈલ નંબર તમારા બેયના રેકોર્ડિંગ અને બાઈના કુલ 1.5 લાખ રૂપિયા દીધા. ના રેકોર્ડિંગ છે એમ કહું. દીધા હોય તો મારે કે કોંગ્રેસ દીધા હોય ભલે 1.5 લાખ. હે આને દીધા હોય ભલે. મંજુ આ ભાઈ દારૂ પી અને બાઈ ને માર્યા કરીને બાયદા કરીને 2 વાર ગયા છે. ભીખોભાઈ હોતે છે. હનવાયા વાળો ભીખોભાઈ રહ્યો ને ઈટવાયા વાળો એ છે. એ એના હગા છે. એની બેન છે. બધા છે. આ બાઈ પછી અત્યારે ક્યાંક પટેલ માં દીધી છે. એનું નામ ના ભાઈ ખોટી વાત છે. ક્યાંય દીધી હા ખોટી વાત. હા ખોટું છે મનસુખભાઈ. ઈ બાઈ કોની હતી? ઈ બાઈ ક્યાં ગામની છે? એ બાઈ રાજકોટ ની હતી. ત્યાં કામ કરતી હતી અને આને બધા ભાઈ લઈ અને આને ગયો કોઈ દે દેવા. કોઈ આને પરિણ્યો નથી કાંઈ નહીં. આને 2 મહિના કામ કરાવ્યું. આની વાત થી ભૂલી જાવ. ઈ કોની દીકરી? એ નથી દીકરી કોઈની. કોઈને મારે કોઈ ભાઈનું હક નથી ભાઈ. તમે હું એટલે તમને પૂછું છું કે ઈ બાઈ મારી વાત સાંભળતો. મારી વાત સાંભળો. રખડતા ભટકતા હતી. કામ કરતી હતી ને એનો છોકરો નતો રાખતો. છોકરાને આની પેલા હરદાર ઓલા મકવાણા રે ને એનું એને 1.5 લાખ નું કરી નાખ્યું. જો હરદાર મકવાણા તો પૈસા એને દઈ દીધા હોય ને. કોઈને એને જો હરદાર વાળાને જે પકડે ને રાજકોટ જુનાગઢ વાળા હમતા નથી. એમાં ફરિયાદ કરીને ઓલે અરજી દીધી પછી દેવા ન પડે. ના એમાં હું હતો નહીં પણ ક્યાં આપણે પૈસા પાડ્યા નથી. એ હતા તમારા ઓલા કોટડા વાળા ભાઈ બાજુ રહ્યા ને. પણ આ નાઈટ માં આવા હું કામ દલાલા કરી ભાઈ નાઈટર છે આગળ કઈ ભૂંડું બોલે નાઈટર નીલચીની છે. આ દારૂ પીને બાઈને મારી અને કાઢી મેલી જા ભાઈએ
આ ભાઈ રાજકોટ તેડવા ગયો તમે તો સમજતા નથી. આ બધું ખોટું વાતો છે. આ તો પછી દારૂ પીવું છે ને એટલે ફોન માને કરે તો હું અને એમ મારે કહું છું, પીવડાવ. દારૂ પી જાય તો એને પૈસા હાટું થઈને ઈ તો હવે અટાણે કે ઈ જીવન પણ પૈસા કોકની દીકરીને ઘરમાં ન રખાય 4 મહિના, કામમાં ન રખાય, કામમાં લઈ ગયો તો પોરબંદર 22 લાખ આપવા. તમે આ એટલું બધું જાણો છો તો આ કોની છોકરી છે? એના મા આ બાપ તો નું નામ છોકરી દ્યો. નથી જાણતા, કોઈની છોકરી. આ તો તો હું તમે આ મને ઈ બધો ઉંમરે આપ ભાઈ, કરે ને. એના સાંભળો, એના દારૂ નું જાણો છો, ઈને પી ગયો ઈ જાણો છો, આ કોની છોકરી પરણાવી ઈ તમે જાણતા નથી. એ કોઈની છોકરી હતી ને એ હું નથી ઓળખતો ને બધો તો લઈ આ કેમ ભાઈ. ખબર પડે તમને? તમને ઈ કેમ એ ખબર ભાઈ, છે કે એવડે દારૂ પી અમે છે ઈ આ કરે? મગજમાં એની એના ભાઈ, માથા હું બધી ખબર ભાઈ છે. મનસુખભાઈ, પેલા મારી વાત સાંભળો. તમે જો ને હું બીમારી હું દલિત નેતાના કામ જ કરું છું. હું કોઈના રૂપિયા નથી ખાતો. તો ભાઈ હવે આમાં અત્યારે એ જે અમારો બાબત જો છે ને, સાંભળ્યો. અમારો જો આ મનસુખ ચાવડાને પૂછ લ્યો. પછી તમે અહીંયા બધા અમારા વજાના દાફડા શીતળલા એ બધાને પૂછો. બધી આપણી સમાજમાં જુઓ. હા, તમે આનું કઈ ખોટું હું કરવાનું એમ નથી. નથી એના ભાઈ, રૂપિયો તમે- ન ખાતો હોય આ માં દાડીઓ કરે તમે છે. હું એમ કઉ છું કે ઈ વાત સાચી છે. જો આ બધા ભાઈ ની ભેગા કરો તો તમારા બધા ભાઈ ની હારે તમારે બધા રોવાનું ભાઈ થાય. બધા ભાઈની છોકરી મારા ગામમાં મોણપરમાં મારા ભાઈના છોકરા વેરે દેવરાવી. અને ભલે તે ઈ રોટલા છોકરી કરે. બીજી પણ અત્યારે મારે જો આ ટાણી ઈ ચીટિંગ નું કામ કરે, ખાલી મારો અવાજ ઓળખી ગયા તેને ફોન કાપી નાખ્યો. કોઈ રે. આ બધા ભાઈ પણ હું ભલે હાસો માણા થોડું કાપો ફોન. પણ હું એમ કઉ છું કે તમે એની ભેગા રગડો, ચોર નો ભાઈ કંટી ચોર જ થાય ને. ના ઘરનો ભાઈ સોરની ભાઈ ઘંટી સોર નો હોય હો ભાઈ. સોરનો ભાઈ ઘંટી સોર બધા એમ તો ચોરીઓ કરે બધા. હું ચોરી કરતો ને મારું નામ મોટું હતો હો ભાઈ. જો આટાણે આ ભાઈએ જે મને મારો બાપો છે ને રામાકાળા નામ મોટું હતું ભાઈ. એ વાત ખોટી પડે. સોરનો ભાઈ ઘંટી સોર નો હોય. તમે હા ધીરુભાઈ એક પેલા મારી વાત સાંભળો. ધીરુભાઈએ જે વાત કરી એમાં તમે બે હારે છો આ બાઈમાં એમ કહું. નહીં ધીરુભાઈ ની પાસે ધીરુભાઈ ઓળખતો નથી ભાઈ. હા જો તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે ને બધા ભાઈ નું મોકલ્યું. પણ રેકોર્ડિંગ તો ધીરુભાઈ બધો પૈસા લઈને ગયો હતો ને એટલે ધીરુ મને ફોન કરે મારા ફોનમાં. આ તમે મને અત્યારે ફોન કર્યો બરોબર. હવે મારે તમને ના પડી ફોન કાપી નાખો. હું તમને જ ઓળખું એમ મારે કેવું. ના સમજતા નથી પણ ઈ તમે એવા ઈ ચીટિંગ ના કામમાં હારી ગયા એટલે તમે ફોન તો કરવાના જ છે. તમે સમજો ચીટિંગ છો? નો મારો કેસ નો હોય ક્યાંય. બધો તો રહ્યો 4 મહિના જેલ. આપણું કોઈ નામ નો લે પોલીસ સ્ટેશનમાં જાય કે બાબુરામાનું ચીટિંગ આવે છે એમ. તમે મારી વાત સમજ્યા નથી. તમારું નામ લે જ ન લે પણ બધા ભાઈ ભેગા રખડો તો તમારી દિશા આ થાય. તમે ખુદ જાણો છો. સાંભળો ભાઈ, તમે ખુદ જાણો છો કે ભાઈ આવડો બધો રહ્યો 4 મહિને જેલમાં રહ્યો, પણ તોય તમે એની ભેગા તો પછી હું કામ આવા કામમાં જાવ છો? અરે એ કે ધીરુ મારા મેં 6 મહિનાના રોટલા ખાતા છે તમે ભાઈ અને ઈ હું એને ધીરુને રોટલા ઓળખું છું. ભાઈ ઈ બધો ભાઈ જો ભાઈ બધો ભાઈ ચોરી કરવા જાય ને એના રોટલા કોઈને ખાઈ હોય તો એની ભેગું આપણે થોડું જવાય છે. પણ એ આપણી એ ભાઈ એ ભૂલ આપણી. હા પણ એમ હું કઉ છું કે તમે મુદ્દો એ સમજતા મારી નથી. ભૂલ ભાઈ. તમે હું કહું એ સજ્જન મનસુખભાઈ માણસ. મારી ભૂલ. જો આજે કોઈ ચોરીઓ કરતા ને એની ભેગા આપણા મિત્રતા હોય તો આપણે અડધા ચોર ગણાય. પણ નહીં હું આપણી ભૂલ લે આપણે ભાઈ ભૂલ. તો ભાઈ એટલે એ આપણે માફી માંગી છે કે ભાઈ આપણે આની હારે સળી ગયા ખોટું કર્યું. અને આપણે આ ભૂલ તરફ આપણે તરત ખબર છે કે આ ચોરીઓ કરતો હોય છે. એ આપણે એમ કે હારા કામ કરતો હતો હવે ને હારા કામ કરવા નથી. હારા કામ કરી આપણી સમાજ આપણે ભાલો ભેગાવે. જો ઈ બાઈ ને બીજું શું ખબર કરે? નથી. આ જો એના ફોટા સાંભળો. તમે જે ફૂલહાર કરાવ્યા ને એમાં ઈ ફોટા મોકલ્યા. નહીં જો ફુલારમાં હું નો ખોટી વાત છાવ. એમ નહીં. મોકલો મારા ફોટા. એટલે એ કહીને ધીરુના રૂપિયા ધીરુ કહીને કે 1.5 લાખ દીધા છે. એટલે 1.5 લાખ નો દે આમ તો ખોતરવાના પેટનો ન હોય. તમે મુદ્દો સમજ્યા નથી. હા અત્યારે તમે છે ને જો આમાં આ જે કઈ આપ્યું છે ને એ બધું પુરાવા વાળું છે. પણ હું તમને એવું કઉ છું કે આ જો ભાઈ જો સાંભળો આ ધીરુ રહ્યો એ નાઈટ નો જ છે કે બીજી નાઈટ નો? ના, એ નાઈટ નથી કર્યો. આપણે તો હવે આજે એનું દોઢ નું કરે થઈ ગયું તો હવે એમાં નાઈટ નથી નડતી. જો ધીરુ તદ્દન ખોટી બોલે છે. 1.5 લાખ એને નથી દીધા. મને બધાએ એમ કીધું 40,000 રૂપિયા ને આપ્યા. બધા- ધીરુને બધા કહેતા હોય. દેવને હજી તો તમે- જે તમે દેવને હજી માનતો હોય. સાંભળો, હું તો તમે દેવને ધીરુના- નથી માનતો. તમે ધીરુ ધીરુના દેવને ધીરાના માનતો તમે હોય. આ બધા જે જો દેવના ભાઈ, હું છોકરીને તમને 1.5 લાખ દીધા આ હોય તો. વાતમાં તમે પેલા મારે ભાઈ સોંદરવા સાહેબ આ વાત ના સાંભળો. તમે તોય ધીરાને તમે દારૂડિયો ગણો છો બધા નથી તોય તમે હારો ગયો છો. હવે બધો ઈ- નાલાયક નો બધો નાલાયક નો બધો એની બેન નો ભાઈડો. હું કઉ છું ને તો ઈ હું તમને એમ કઉ છું કે ઈ એટલે તમે એમ કરો છો કે હજી સાલી લીધા સાલી એને જે દોઢ દીધા એનું રેકોર્ડિંગ છે. દોઢ નું બે કબૂલ તો છે. એને ત્યાં એ 1.5 દીધા હોય ને એને તો એ પ્રૂફ કરીને લઈને બધા પાસે લઈ લે. આપણે પહેલા નથી. ભાડ્યા છે કે નથી ભાડ્યા પણ તમે બે હારે ગયા તા અને તમારા ના, ના. એગો હું હતો. હા, પણ હું ના નથી પાડતો. મારી ગાડી નંબર લખવાય તો લખી લ્યો. મારી ગાડી જ લઈને મારી ગાડીને ભાડાના 2,000 દીધા. એને મને ધીરાય. હું હજી તમને ટેકિંગ કરું 2,000 રૂપિયા ધીરાય મને ભાડાના દીધા. કઈ ગાડી? તમારા ઈકો બાપુભાઈ ગાડી? 2,000 આલ્યો તમારા ભાડાના. ઈકો લઈને બાકી જાય. પૈસા હે? તમારી ગાડી ઈકો ગાડી લઈને ગઈ. મારી ગાડી ઈકો એની. ઈકો કોની? તમારી? હા બધાની. તમે ડ્રાઇવિંગ કરતા છો? હું ડ્રાઇવિંગ કરું છું. હા મને તમે કોઈક મારી આવો તમે નહીં આવું. ઈ હું સમજી ગયો આખી વાત. હા પણ આ બધા ભાઈના કામરિયા ની આ છે એમ કહું.
પણ હવે તમે જો આ ભાઈ છે ને બધાને ભાડું 1500 રૂપિયા નાખ્યું ને એ મારી પાસે ગૂગલ પે છે પેલા મારી પાસે આના પૈસા હું કામ નાખવા જોઈએ બધાને ભાઈ તમે સમજ જો આજે તમે આ નાઈટમાં કોઈનું નો ગોઠવાતું હોય એનાથી ખબર ન હોય કે તમે રખડતી ભટકતી બાઈ પરણાવી દે ઈ હે ભાઈ તમે વાત કરો ને બધાના 3 વાર એને પૈસા નાખે ને ભાઈ ધીરાઈ મારામાં રેકોર્ડ પૈસા ના ગૂગલ પે પૈસા નાખ્યા તમે મારો ભત્રીજો પરણાવવાનો ચાલો હું પૈસા નાખ દો તમે ભાઈ હા તમારા ભત્રીજાને પરણો નાખતો પરણો ચાલો આ પરણો છે હું કામ ન પરણો થોડા પડીએ ભાઈ આપણે આબરૂ હોય ને તો ગોતવા જવાનું ન હોય તમે આખી વાત સમજતા અમે એમાં થોડા પડવાના છીએ એમ કહું તો અમે પડીએ ગમે ને અમે કોઈ સમાધાન કરવાનું કોઈક નો આવે તો અમે પડીએ જ છીએ પડવાના છીએ પડીએ જ છીએ એટલે સારું કરવામાં કોઈ નવરું કરે રૂપિયા ખાતા નથી કાંઈ ધીરા પાસેથી 10,000 લીધા નથી મેં હો કધીરા તો મને 10,000 લાવે આ 1.5 લાખ જે છે ને ભાઈ એમાં કાંઈ કોઈ કતું નથી હવે ઈવડાઈ ભાઈ હું તમે ઉભા રહી ચાલુ રાખો લાઈનમાં લઈ લો હા લ્યો ચાલુ રાખો ચાલુ તમે કહો સવાર લગી ફોન ચાલુ રાખો બાબુભાઈ લાઈનમાં છે આ ભાઈ ધીરુભાઈ બોલે ધીરુભાઈ હા હા ધીરુભાઈ હા તમે 1.5 લાખ કોને આપ્યા ભાઈ તમને બે ને તારા કઈ જેવ હોય તારા જેવ મરે તે મને 1.5 લાખ આપ્યા હોય તો હા 2 લાખ આપ્યો મેં કે તે પલાય તારી પાસે પ્રૂફ 1.5 લાખ આપ્યા હાલ તમે તો બેને આપેલ છે બરોબર હું તને ઓળખું છું હું તો હું કહું ભાઈ તે મને 2000 ભાડા આપ્યા તાર ઘર મેં જોયું તું મેં આપ્યા કે ન્યા આપ્યા તારું ઘર મેં જોયું તું બધાને હાથવતો તો બધો તને 2 વાર બાયું બોલીએ બધો તું બે તું મારી વાત સાંભળ એમ કહે છે તમે 2 3 બધાએ તને બાય તમે લઈ ગયા બરોબર તો બાય તું લઈ તું બાય ને મારો મને બાય તારી હળી મે તું લઈ ગયો કામ તમે મારા ઘરે આવ્યા ને તું પેલા ખોટું બેલ માં પેલા મારી વાત આમ તને ખોટ કરતા આવડ્યું નથી હજી ખોટ કરતા આવડતું નથી મારી વાત સાંભળ તારું રેકોર્ડિંગ આગળ હોય છે કારણ કે મનસુખભાઈ ને મોકલું છે આગળ કરવાનું તું ખોટ તને ઘડતા નથી આવડતું ભાઈ હા ખોટું કરવાનું નથી આવડતું તમને આવું ન કરે 1.5 લાખ આપ્યો હોય કે મારી વાત સાંભળ 1.5 લાખ આપ્યા પેલા નિરાતે વાત હા 1.5 લાખ મેં આપ્યો કોણ ને આપ્યા છે તમે બે ને આપ્યા બધાને બે ને તારી પાસે પ્રૂફ હું 1.5 લાખ નું પૂરો સેવા આપણા ફોટા છે પોતાના પૈસા તું મોકલ 1.5 લાખ ના તારા છે ને તું 1.5 લાખ એમને તારી બેન હતી તારી મોટી માં હતી તું હતો બેઠો તો તારા આપડા ફોજિયા વાળા છે બધા સાક્ષી તારી દોહી એમ કે ઓલી દોહી 1.5 લાખ રૂપિયા બધાને આપ્યા છે એટલે 1.5 લાખ કોઈની પાસે ન માંગતો મનસુખભાઈ ની સાક્ષી માં ન આપું થોડરવાન પેટ નો 1.5 લાખ ને તારી ઘરમાં ઓતરી કોઈ આવા ખોટા ફોન ને સોદુ વેડા ન કરતો જે કરતો ખોટું કારણ છે તું દારૂ પી પીને ભાઈ ને માર તું બધો મને બધી વાત નહીં કરો તાર કોઈ વાત નહીં કરો દારૂ પી તું દારૂ રોજ પી રોજ 2 બાટલા પી તામ થી આવડે મને નથી આવડતું મને નથી દેવા પૈસા પણ આવું ખોટ કરતા તને નથી આવડતું ખોટ આવું એમને પડતા બધા ભાઈ ને લાઈન માં એ ભાઈ સોંદરવા સાહેબ હા આ બધા ભાઈ લાઈન માં લઈ લ્યો ને ઈ કેમ નથી બી ફોન કેમ ઉપાડો મારો ફોન મનસુખભાઈ મારી વાત સાંભળો હકીકતમાં મારો ફોન નથી ઉપાડતો ને તમે શાંતિ રાખો આ ધીરું કાઢ નાખો બધાનું હું લાઈનમાં લેતા આવડે ને તો હું આગળ કહું બધા હું કહું ખબર છે નાનજીભાઈ બોટાદ નો અમારે છે ને સંબંધી એટલે હું કહું નાનજીભાઈ વાત કરે તમે સાંભળ્યા કર્યો ખાલી અને હું બધાને પછી હું કઈ ભાઈ મનસુખભાઈ તું વાત કહી હા કરો મારી વાત સાંભળો લાઈનમાં લેતા નથી આવડતું તમે હજી હું તમને કોઈ છોકરો આગળ આવીએ ને ત્યાં આવડી લાઈનમાં લેતા હું સમજો તમને ફોન કરું તમે ઘડી ઉપાડ્યો કરો ઘડી 5 મિનિટ ઓલો બધાને લાઈનમાં લઉં ને એને કહું નાનજી દાદા લાઈનમાં છે વાત કરતો હા તમે ઘડી બોલતા તમે સાંભળ્યા કરજો પણ તમારે જે બોલવું બોલ્યું પણ ઈ તમે કોઈ છોકરાને બોલાવીને પેલા લઈ લ્યો અટાણા ઇમરજન્સી છે ગમે બરકી લ્યો એનું કારણ છે અત્યારે આ જે ઓલું રહ્યું ને એ બધું એમાં અટાણે એમાં બધું થોડુંક ઓલું છે એટલે તમે એને થોડું ભલામણ પીવાનું હોય તમે જે ફોન માં કહેતા હું કોઈ બીતો તમે થોડા બી ખોટા નામ લે બી તમે આમ હતા અટાણી ઈવડાઈ ને પણ આબુ સાંભળો 50% બી આ હોંદરવા થોડા બી તમે મુદ્દો રૂપિયા થોડું બીવાનું હોય તમે સમજ્યા નથી વાત ને અટાણા જે કઈ બાબત છે ને એની અંદર અટણ બધા તમે ખીજડીયા પૂછો એ બધાનું અમારું નામ પૂછો એનું પૂછો ખીજડીયા કોટડા તમે આને લાઈનમાં લો તમે આને ખાલી બધા ભાઈ લાઈનમાં લઈ લ્યો ને એટલે આપણે છે ને ઈ કહું ઈ તમે તો રામોદ લેતો આવું હોત રામોદ હોત તમારે ન્યા આપજો તમારે ત્યાં ઘરે હોત ભેગું કર્યું ઈ બરાબર છતાં એમ મને કયો બાબા નો આગોટો પછી બધાથી નો કહેવાય બાબુરામા 1 રૂપિયો આનો લીધો છે તમે બધા ભાઈ ને લાઈનમાં લઈ લ્યો ને એટલે આ બેનું એક સેટિંગ ગોઠવાઈ ગયું વાત સમજી એ મારો હાટુ ભાઈ જ છે તમે ત્યાં તમે બોલો છો ને ફોન માં
કોણ? એમ તમે પૂછો ખીલોરી કાકડે ખંભાળિયા પાછવડાના બધા હગા બે હું પાછવડા જ પડ્યો હતો મકવાણીમાં. હાલો ઈ વાત કાપી નાખો. આપણે આટલા પૂરતું કરો ને ભાઈ. પણ તમે આ ઘેરું ખોટું બોલે તમે જરાક મનસુખભાઈ તમારે પૂછાય માણા અમારી પાસે ભાઈ જો અમે પેલા સાંભળી લો, અમારી પાસે જો અમે એને પેલા કીધું તું રેકોર્ડિંગ મોકલ, અમે બધું પેલા લીધું છે ને, અમારી પાસે બધા પુરાવા દીધા છે ને વાત કરું છું. અમારી પાસે લપન છપન ન હોય. મારી વાત સાંભળો 1.5 લાખ દીધા હોય તો હું હા પાડું. ઈ રેકોર્ડિંગ છે જો સાંભળો, ઈ રેકોર્ડિંગ છે ભાઈ. જો અમે તમારી પાસે હલલ દલલ નહીં હાલે. આમાં રેકોર્ડિંગ માં બોલે છે બે. હું પૈકી લાગતો નથી, હું ખોટ ને મારા આમાં રેકોર્ડિંગ માં ચોખ્ખી વાત આવે છે. બધા પાસે સીધા 1.5 લાખ ની વાત થાય. 1.5 લાખ એમ કીધું બાબુરામે 1.5 લાખ લીધા. બાબુરામન તમે સમજતા નથી. તમે એની ભેગા ગયા છો, આ વાત ઈ આવે છે. તમે વાત સમજો ને. પણ ભેગો ગયો ને હવે ઘરમાં કરું ને કઈક બાય ની બે ઈ તો હું તમને કહું છું. તમે વાત જ નથી સમજ ભાઈ. હવે જો ભાઈ જો બધા ભાઈ નું ઓઢણું ખરાબ છે ને બધા ભાઈ આ ધંધો કરે જ છે, તોય તમે ઈ વાત કર્યા કરો છો યાર. તમે એમ કહું છું કે ઈ માં બધો બે ભાઈ ની ભેગા હોતા છે મને થોડી ખબર છે. તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ. ઈ તો આપણે હારા માણા ભેગા હોનાની દુકાનમાં સાંભળો, હોનાની દુકાનમાં બેહો પગાર ના ટેલો બેહો, બે માં ફેર તો ખરો જ ને યાર. હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખીને મારા નહીં માણા. એટલે તોય સમજતા નથી. પણ તો એમાં કોઈ ન મારા હોનાની દુકાન હોય તો લેવું એટલે ભાઈ. બાકી ઈ શોરૂમ કહેવાય, ઈ શોરૂમ કહેવાય, આ ડેલો કહેવાય. તમે કા વાત કરો યાર? શોરૂમ નો કોઈ આ કોકની દીકરીને હાથ આને ભીખાભાઈ નામ લીધું, ઈ તો એવડો સાક્ષી છે. ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાએ નામ લીધું છે. ઈ તમે મુદ્દો સમજો. ઈ બીજી કહેતી હતી કેતો તો જવા દે, એમાં આપણે પડવા ન થતું. આપણે અત્યારે એટલું સાંભળો, હા આપણે એટલું જ પ્રૂફ દયો, આપણે એટલું જ પ્રૂફ જોઈએ. સાંભળી લ્યો તમે બીજું કામ બોલો. તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી ને વાત કેવી રીતે અકાલી હતી ઈ સાબિત કરજો. બીજું મારે કઈ નથી કરવું. હે આપણે એટલે તમને કહું છું કે ઈ જોઈએ. મારે બીજી લપન છપન કઈ નથી સાંભળવું. ઈ બીજું બધું જે હોય. હાલો હા એ ફોન મેં કીધું પાળિયાદ વાળાને વાત કરીને ફોન સ્વિચ ઓફ કરી દીધો. એમાં ખરેખર મનસુખભાઈ હકીકત ની વાત કરું ને, એના ત્યાં 1.5 લાખ ની ભલે બધા ખાતા હોય 1.5 લાખ, એમાં નાય નહીં ઉપાડતું. અને મારી એ ભૂલ છે. હું કહું છું ને આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું તું મને કે તું કઈ બોલતો ને મારા હાથા મારે ક્યાં બોલવાનું છે? મારા બાપની કઈ દીકરીની મારે કઈ લેવા દે મારે ક્યાં બોલવાનું છે? કાંઈ વાંધો નહીં. તો ઈ આ તમે જે કઈ કીધું ને કે બધાની ભૂલ છે, ઈ અમે રેકોર્ડિંગ તમારું એટલું મૂકી દઉં એટલે ઈ બધો જાણે ને ઈ જાણે પછી. ના આપણે ખરેખર આપણે નથી ભાઈ, હું આપણે નથી. અમે આમાં લખી જ છીએ અને બધા ભાઈને એકના જ મોબાઈલ નંબર આમાં નાખશું અને તમારા રેકોર્ડિંગ થી અમે સાબિત કરી દઈએ છીએ કે ભાઈ આ જે બાબુભાઈ સોંદરવા છે એને કીધું કે આ બધા ભાઈએ કર્યું, મને ખબર નથી. વાત થઈ પૂરી. નથી આપણે ખબર નથી. હું કહું છું તું ઠેકીને કાંઈ વાંધો ના. પણ હવે અમારે તો બાપા નામ દીધું એટલે માત્ર ના તમારે આપણે નથી ખબર. એટલે હું એની ત્યાં કોઈ દિવસ 22 તારીખે જવાનો છે. એ રેકોર્ડિંગ કઈ મારી પાસે લગ્ન છે ને, કોઈ દિવસ 22 તારીખે મારે લગ્ન છે એમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં. હવે મારે અમે અત્યારે તમારી મારે કામમાં જવાય. જો આ બધા ભાઈએ ફોન કાપી નાખ્યા એને બધે સ્વિચ ઓફ કર્યા ને એટલે અમે તમારું રેકોર્ડિંગ એના માટે મૂકી છીએ કે ભાઈ બાબુભાઈ સોંદરભાઈ ચોખ્ખું કીધું ભાઈ આ બધા ભાઈ જો અટણીને ફોને સ્વિચ ઓફ કરી દીધો એટલે ખોટો માણસ ભાઈ. હવે મેં વાત કરીને ખબર પડી કે ને મનસુખભાઈ બોલે ઈ રેકોર્ડિંગ આમાં હું કટકો મૂકું છું કે ભાઈ મારો અવાજ સાંભળીને કોણ બોલો છો? પછી મેં એમ કીધું ને બધા ભાઈ મજામાં ફલાણું ઢીકણું તો કે તમે કોણ બોલો? એટલે મારો અવાજ ઓળખી ગયા તો મનસુખભાઈ છે એટલે સીધો કાપી નાખ્યો. એમ થોડું ગમે ને આપણે ખોટું કરીને ફોન કાપવાનું છે ને, બીક કાપવાનું. એટલે મુદ્દો છે ભાઈ આ બધું આવું ડીંડક હાલે છે એટલે ખોટા માણસ શું જાગે એનો ધંધો આ બે આવું કર્યા કરવાનું. પણ સમાજે સમાજનું હું કામ કરી નાખો એમ કહું. મારું એ જ કહેવાનું. મેં એને એ જ કીધું બધા ભાઈ ત્યાં એને ફૂર આવ્યો આને મને કોણ ધીરુભાઈ કીધું મને કે બાપભાઈ મેં પહેલી બાય કરીને તે બધો ભાઈ ભીખોભાઈ થઈને મને 80,000 મેં કીધું આપણે એ ધંધા નથી. તમે જે 80,000 દીધા ને તમે છવીબેન તારી બેન તમે જાણો તારી બેન જાઓ મારું નામ એટલે મને આ બાબતથી ફોન ન કરતો ભાઈ. ટ્રેક્ટર લેવું હોય 4 વ્હીલ લેવું હોય તો મને ફોન કરે તું તાર હાલો ભલે કદાચ હાલો એમ હું કદાચ તમે પાસે ગાડી હોય તો તમે કોઈના દીકરી દીકરાને કામ કરતા તમે કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા કોઈની પાસે ડીઝલ ભાડું લીધું હોય તો એમાં તમારો વિરોધ ન કરો. આજે લાખ 1.5 લાખ રૂપિયા થાય તો સમાજની અંદર તમે શું કરવા માંડો? આપણે શું કરવાનું? મારી વાત સમજો. એને એવો શબ્દ કહ્યો કે બે નથી દીધા. મેં ખરેખર પાલન સોંદરવા સાહેબ તમે સમજતા તમે એની ભેગા ગયા એ મારો ગુનો. એટલે હવે ઈ વાત કેવી થઈ? હા ઈ મારો ગુનો. હું તમારી જે વાત કરું છું ઈ હું હાલો સમજો કે ભાઈ તમે ખાલી ભેગા ગયા હતા. હા પણ હવે ઈ વાતમાં તો અટાણા દિન થી તમે બે આવ્યા હતા. હા ઈ પ્રૂવિયન ઈ છે. એમને કીધું આમાં તમે સમજતા ને તમે મારી ભેગા આવ્યા ને ક્યાંય મારા મારી થઈ તો હારી આવ્યો એને બે બળિયા ખાવાનું મારવા. આ તો કોઈ ખાવા પણ આ એવું જ થયું ને. તો એમાં તમે આ બાબતમાં એને આ જે કઈ કામ કરે છે એટલે ઈ તમે ભેગા ગયા તો ઈ તેમ કહીને ભાઈ ફલાણા હતા.
આપણે નથી પૈસા પેલા ઘરમાં આની પેલા એને જો ઓલી લૂંટેરી દુલ્હન આ વડિયા દીધી હતી સમજ્યા તમે? હા વળી દીધી હા એમાં આપણે એને કેસ કરાવ્યો હતો. હા કીધું કેસ કરી નાખો તો કેસ કરવા બધા ભાઈ જેલમાં ગયા હતા. હા ગયો તો જામીન દીધા મેં જ બાબરા અને મેં જ છોડાવ્યો ને જામીન કોઈ થતું નથી. 7-12 વાળો જામીન મેં જ દીધો. તમે સમજ પછી એને પણ હું કામ મેં દીધો ખબર છે ભાઈ કઈ એની દીકરી મારા ભાઈના છોકરા પાછું દોઢનું કરી નાખ્યું તમે છોડાવ્યા ને. હા એ તમારી વાત સત્ય વાત. આ દોઢનું એટલે કરીને ઓલો છોડાવવા વાળા છે ને. હમણાં રાજુલા પકડાનો રાજુલા સાહેબ ને આયર સાહેબ હતા ને મેં એને જવા નથી દીધો. સાવરકુંડલાથી મેં પાછો મૂકીને પાછો 2 મહિના ગાલી દીધો. સાવરકુંડલા પીએસઆઈ મારા જાણીતા હતા ને અહીંયા રહેતા બાબરા. મને કે બાપભાઈ આમ છે બધા ભાઈ છોડ મેં હું નહીં આવું બધા ભાઈ છોડ તમારી રીતે તમારે જે થતું હોય તો એના ઝાઝા કૌભાંડ કર્યા છે એમ કહું છું. એને ઓછામાં ઓછી તમે કહો 25-30 બાયું આવી રીતે બટકાવી દીધું નાઈટમાં બધે 1.5-2 લાખ ના કર્યા છે. એ શીતળ મારી ફૂઈનો દીકરો રહ્યો ને મારી હગી ફૂઈનો દીકરો 500 ગ્રામના ભાઈ કહું ને તમે ને 500 ભાઈ ના છાવડ ઓલા સડા સાંજીના 90,000 રૂપિયાની બાપની બાયડી અડધો 2 દી રહીને અને બધું આવીને તેડું હગી મારી ફૂઈનો દીકરો મારી ફૂઈન છોકરાએ મને ન કર્યું. ભણાવીએ ઈ દે પાછો બધો ભાઈ એની ગાડીમાં જઈને તેડી આવે. આ ઈ જ તેડી આવ પહોંચે પાછું. એટલે આવું હું કામ કરો છો આ સમાજમાં મારી તો જો આજે ગરીબ માણસ છે ભાઈ જો હું તમને કહી દઉં દારૂડિયો હોય તો ભલે અને ઈ જો દારૂડિયો હોય નબળું માણસ હોય જેને કઈ તમે કહો જેની પરિસ્થિતિ ખરાબ હોય ઈ જ આનું સંકરણ આને બીજા બધા ભાઈ હાલો મારા છોકરાને પરણામ બધો મેત્રાય કરે નો ઈ ભેગો બેવામાં એમ કહું નો હાલે નહીં ઈ હાલે નહીં આપણે વાત માની મારા છોકરા ઈ વાત તમે કરો કઈ આજે સમાજમાં તમે જેની કઈક જેની નિષ્ઠા છે જેને કઈક છે એની આ જગત વેલ્યુએશન કરે છે સાહેબ તમારે જીનાતીના ગરિયા કરવા છે તને વચમાં બેહવાનું છે તને ઉઠાડી મૂકે નો કરે બહાડાય નહીં. સમાજની અંદર તમે કઈક કોકના સમાજને ઉદાહરણ પૂરું પાડવાને બદલે તમે સમાજનો લૂંટિયો કરો છો. પણ જો આ તમે તો હરદારનું મેં એને સરનામું આપ્યું મેં કીધું આ ભાઈ નું કરવાનું છે લખમણભાઈ છોકરાનું મેં ખાલી મારે 2% સરનામા દિયોમાં ઈ કોઈક લઈને કરી નાખજે ઈ ને એને કર્યા કરતા આવડે. હવે તમે વિચાર કરો કે એને ઈ ભાન છે એકવાર માણસ જેલમાં ગયો હોય એકવાર તમે એને કહો આવી રીતે ચીટિંગમાં પકડાનો એને આ કામ કરાય નો કરાય જ નહીં ને આપણે માણસ ગાળી દીધી ઘરે આવી ને મારા આને આ ભાઈ બધા ભાઈના નહીં હોય તો મારામાં 40-50 જણાના ફોન આવ્યા છે માનશો તમે તોય આપણે મૂક્યું જ નહીં ભાઈ જવા દો. પણ હવે આ તો પછી સમાજ અમુક ઠેકાણે બિચારા રોવા માંડે છે એલા. પણ જો મને કોઈ તમને હગ્ગા દીકરાની વહુ દીકરો દવા પીને મરી ગયો ને એ બાઈનું સમાધાન મેન ગોરા લખા હમડિયાળા અને હોમભાઈ બગડો અમે 2000 ની ઘરે 15 દી રાખ્યો ને આ બાઈનું પાછું બાવડું પકડ્યું. આ બધા આપણી સમાજમાં પણ આવા 1-2 ના હિસાબે આખી સમાજમાં કલંક બેસે એવું ન કરે. પણ પોતાની દીકરીમાંથી એવું વહુમાંથી એવું કર્યું હોય તો બીજામાં શું ન કરા. હાલો પાછો અત્યારે મારો ફોન કાપી નહીં ગયો એને ખબર પડી ગઈ કે આ ઓલા મનસુખભાઈ છે. એવું થોડું કરાય લે આપણે ફોનમાં વાત ન હોય ન કહેવાનું ભાઈ આપણે નથી સહમતમાં તમે કહો ને હું આવું અત્યારે સવાલો. હવે તમે ને મારે થોડોક ઈ ઠપકો દેવાનો છે કે હવે આની ભેગા રખડતા નહીં. જો તમારામાં નેત્ર તમારામાં સજ્જનતા હોય તો મારી વાત સાંભળો. મારે શું છે ખબર છે અમારો લાજાભાઈ બેન કેન્સર છે બાપ દીકરાને બરોબર એનો વ્યવહાર છે મારો કાકાનો દીકરો હતો. હવે એ છોકરાને બેન કેન્સર થયું ને આને સમાધાન છોકરી ઓલા ઉપાડી હતી ને ઓલા ગામથી આપણે સાવરકુંડલાની બાજુમાંથી એ 80,000 સમાધાન ના દેવાના હતા હું આને 2 ટકા હાચવતો મારા ભાઈનું સમાધાન થાય છે ને. તમે સમજતા નથી આ સિસોડામાં તમે આવી જાઓ એમ કહું છું તમે હું તો તમને મારી પાસે ભાઈ અમે તમને જો તમારી કઈ ઇજ્જત હોય તો હાથે કરીને ગુમાવવા આની ભેગા રખડશો તમારી જા ખરી એમ તમને કહું. આપણે આ ફોન આવ્યો આવો મને 4-5 જણે ઠપકો દીધો આને બાબરા વાળે મને કીધું આજે મારી વાત સાંભળો કઈ મને બધો ભાઈ ફોન કરે કે હાલો મારી ભેગા બધા ભાઈ ની ગાડીમાં બેહી તમે મૂર્ખી ના કહેવાય લ્યો શું કહો તમે મારી મૂર્ખાય હું કહું છું મારી મૂર્ખાય કે તમે સંગ કરો તો સારા માણસનો કરો ને. એ તમારી વાત તમારી હવે આ તો ઝીના થઈને હવે હું ક્યાં કોકના 500 રૂપિયા ઉઘરાવા નીકળ્યો તમે ઈ પછી મારી ભેગા લો તમે બુડા જ લાગો. હા બુડા જ લાગી હાસુ પાકો. સમાજની અંદર થાય તો મદદ કરો ન થાય તો કોઈને ગરિયા ન કરો. આ ગાળિયા ન કરે બરોબર છે. જો આ સમાજ છે ઈ કઈ એવું નથી એનો મતલબ સમાજ તો તમને જે નહીં ચાહતા હોય નહીં વાત એ તો ગાળ્યું દેવાના હોય દેવાના જ છે. હોનાનું કામ કરો તો દે આ જગત ની અંદર દસ્તુર છે. પોતે પોતાના અવગુણ કોઈ દી પોતે ગોતા નથી. હા બરાબર છે ભાઈ. હા ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો ઈ ગા કઈ પોતે પોતાનું દૂધ નથી પીતી જગત પીએ છે. જગત પી જાતું પણ આને સમજાતું નથી આને તો ખોટું ખાવું છે આરામ નું પછી ક્યાં વાત રહી. એ દરિયામાં હાથા મોતીડા હોય પણ દરિયો કોઈ દી પહેરે નહીં ઈ મોતીડાની માળા બાપુ ઉપકારી એનો આત્મો. હા ઈ કાઢે બારી કાઢી નાખે ફટ દઈને. ઈ કોઈ દી ઈ મોતીડા હાથા હોય પણ એનો કઈ એની માળા કઈ દરિયો પહેરે છે. ઈ થોડો જ પહેરે નથી કરતો ઈ મોતીડાની માળા. યાતું છે ને પણ આપણે સમજી છે ને બાપુએ કીધું ભાઈ
હા હા કે જાણવે પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ ઉપકારી એનો હા આપણે હું કહું છું હું એમ કહું મોતે કે હું હર એમ નહીં કોઈક જગત મારી વાત કરે તો થાય ને. સાહેબ આ દુનિયામાં જેને જેને પીછાણા એની વાતો થતી હોય એની ટીકાઓ થાય એનું બધું થાય પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા ન છોડો. બસ એ હાથ તમે તમારી સ્ટાન્ડર્ડ જો ભાઈ જે સોનું ચેક કરવા જાવ ને એની માથે તેજાબ નાખે. હા આવી તેજાબ નાખે ને તોય એનો કલર નો મૂકે એટલે તરત જ સોની કહી દે કે ભાઈ આ છે ને 24 કેરેટ છે. હા બરાબર છે. પણ જો આ ખોટું બગસરાનું ધાતા વાળું જો કદાચ દાગીના હોય ને એની માથે તેજાબ નો નાખો ને તોય ઓલા કહી દે કે ભાઈ આ ખોટું છે. હા હાચું ખમી નો હકો એમ જેની માથે બાપા વરણના વાગે એટલે ને કીધું કે બાપુ મોતીડા તો હેરણમાં ઓરાય ને માથે ગણ નાખા. આપણ કઈ ખમાય નહીં તો સ્વિચ ઓફ કરી દીધો ને ખોટા હોય કરી દે કે ન કરી દે. એટલે તમને હવે મારે જો એને અટાણે જોઈએ હાસો હોય અને એને 2.5 લાખ નો લીધો હોય તો ભલે મનસુખભાઈ ગમે એ પૂછે તમે જવાબ દો ને. હા બરાબર છે બરાબર. તમે સમજ્યા વાત ને? હા ઠીક કાંઈ વાંધો ને આપણે જ્યાં સંવાદ થયો ને એ મૂકી છે બધા ભાઈનું જરીક રેકોર્ડિંગ મૂકી છે. બાકી આપણે જ્યાં ચર્ચા થઈ કે ભાઈ બધા ભાઈ આવું કરી નાખ્યું છે એમાં અમે બધા ભાઈનું નામ લખીને ઓડિયો વાયરલ કરી દીધું. હું કાંઈ તમને જે ઠીક હું જઈ તમને હું કહું છું કાંઈ વાંધો નહીં આવો ત્યારે રિંગ કરજો ભાઈ. એમ હા અને આવા થોડાક આવા માણસો હોય એનું થોડું ધ્યાન રાખવું. એટલે પણ મારી હું કહું છું હું હજી કહું છું કોઈ દી મેં કોઈ દી જોયું નથી. મારો ટ્રેક્ટર લેવાનો ધંધો છે ધીરુભાઈ કહું ને તમને મનસુખભાઈ મેં મારી જિંદગીમાં ગામ એનું નથી જોયું ઘર નથી જોયું આ ભાઈનું. કાંઈ વાંધો આને શું છે કે આવા ગરીબ માણસો હોય ને જે હવે તમે અત્યારે છોકરા છોકરીઓમાં ગોઠવવામાં અટણ આપણી નેચમાં બંગલા ગાડીયું લાડીયું માંગે તઈ આવડા દે દીકરી આને નથી દેતા હારોમાં. હવે તમે જેનો પરિવાર છે ને એ છોકરી કાંઈ ની ભાગી જાય તો એને પોહાય. અરે હું કહું છું અમારા મોણપર માંથી બનાવો હમણાં મહિનામાં સીઝન પડી ને એવી સીઝન પડી છે દેતા નથી. તૂટલા પાટલા વાળા દારૂ પીતા ને દેખો તો એ લઈને વ્યા જાય બહાર ગામ. આપણી સમાજની કુટેવ છે સજન માણા કહીને કાંઈ દીકરી દ્યો તો ન્યા નહીં દે. ઈ કેટરસમાં કાંઈ પરબારી ભાગી જાય છે. અટાણ કેટરસમાં શું છે ભાઈ કેટરસમાં આજે મારે સાંભળો જેના તેના તમે ઠોઈસરા વીણમાં જતા હો તો એમાં તમારી વેલ્યુ શું હોય? ઈ છોકરી જે કેટરસમાં જતી એને તમે લેવો એમાં કાંઈ કાઢી લેવાનું ન હોય. એમ નહીં કેટરસમાં રાંધવા કોણ થાય? છેલ્લી ક્વોલિટી નું માણા હોય ને આ કોઈ મારા ઘરના તમારા ઘરના ખારા માણા લોકોનો કોઈ આપણી બાજુ છોકરી રાંધવા જાય કેમ કે 2-5 જીના તીના ઠકા ટુંબા ખાવાના હાલ ઓલું લઈ લે ઓલું લઈ લે ઈ કોણ લપ કરે? હવે આપણી બાઈ એને કોક કઈ ઊંચું કરે તો એની જિંદગી ઈ શું હવે જીવન જીવવું? હાલો મને કહો અમે આટલા ફાકા બોલતારી કરીને મારી બાઈ કોકના ગ્લાસ વીણવા જતી હોય તો એમાં મારી વેલ્યુ નહીં. બાયું કોઈ દી આ ધંધો ન કરે ને આ ધંધો કરે એમાં લાંબુ કઈ હોય નહીં. હોય ને એ સમજણ હોય નહીં. બાઈઓ કદાચ હું કહું 1000 લઈ આવતી હોય ને તો બાયડી થોડી કામમાં મોકલવાની હોય. તમે આખા મોણપરમાં ગમે પૂછો અને 5 ભાઈઓ અમે ખુદ કામ કરી છીએ. હા અમે અમારા ખેતરમાં અમે ખુદ કામ વહી જઈએ પણ તમે તમારું છે એ જુદું છે. બાકી મહેનત મજૂરી કરવી તમે તમારા પગમાં ઉભા થાવ કોકના ન્યા તમે વેઠું કરો તો આખી જિંદગી વેઠું જ કર્યું છે. એમ નહીં આપણી બાઈ કામ જાય કોકની રાંધવાની હારાવાટ હોય છોકરી બાઈ ગમે હાલવાની. તમે સમજતા નથી. તમે એમાં શું છે કે ન્યા જે જાય ન્યા કણ હુંકારો તુકારો બોલાવે. હા બસ પછી હારા નરું થયું હોય તો કે કેમ છે ફલાણું ધન અને પાછું એને લટુડા યુઝ કર્યા કરવાની નકર પાછું એમાં પાછું કઈક નથી બરોબર નથાણું એમાં પાછા મોઢા બગાડે. એટલે કેટલું આખી જિંદગી વેઠ આ કામ કરવામાંથી તમને લાછન છે. 5 રૂપિયા મળે પણ બચા આવી થાય. બસ અને ખાવાનું માનો સમજો થોડુંક ઓલું ખાવા હાટું થાય સારું વારું ને પેલા હોય એવા ખાવાનું મારી આડું. કાંઈ વાંધો ચાલો એટલે બને ત્યાં સુધી સમાજમાં આવો મેસેજ ન જાય અને સારો મેસેજ જાય અને સારું એકબીજાને થાય એવી આપણી લાગણી માંગણી છે. હાલો હું એક કહું છું અમારા મોણપરમાં રામાપીર નું મંદિર બનાવી છે એટલે કદાચ એવું લાગે તો જરાક સાથ સહકાર દેવાનો મોટું બનાવી છે. હા પણ ત્યાં કણ મંદિર બનાવો છે એની કરતા લાઇબ્રેરી કઈક સ્કૂલ ને એવું બનાવો છોકરા ભણે. પણ જો એમાં સ્કૂલ મારી વાત સાંભળો સ્કૂલ તો છે તમારા ગામમાં પણ મંદિર રામાપીર છોકરાને ભણવાના ચોપડા લઈ દો મંદિર બનાવવામાંથી તો જો ભાઈ અમે આખો વાસ એટલે આપણે ના ન પડે. મારી વાત સાંભળો અત્યારે આપણી સમાજના મંદિરની જરૂર નથી. આપણી સમાજને જરૂર શિક્ષણની છે. એ તો હું સમજી ગયો કે વાત આપણે મંદિર બનાવવામાંથી તો બધા મારી ઘણે ટીલા ટપકા વાળા દાદા માણા ભેગા થા અમે ભજન ગાઈ તમે કેજો ને રામાપીર ભજન ગાઈ છે. હા અમે ભજન ગાઈ છે પણ જે મુખ્ય ક્યુ કરવાથી તમને ફાયદો છે. જો મારે સાંભળો મને કોઈ ભાઈ મારે ભજન કરવા જો સાંભળો તો અમે ચોખ્ખું કહીએ છીએ કે ભજન કરો ને ઈ ભજન તમે રાતે આપણો એક આનંદ મોજ કરવા માટે સત્સંગ છે ને ઈ ખાલી સ્થિર થવા માટે છે. કાંઈ સત્સંગ કરવાથી કાંઈ કલેક્ટર બનશે નહીં. ભક્તિ કરવાથી તમારા ઘરે મામલતદાર નહીં બને.
ના 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 તો તમે તમારા છોકરાને ભણાવો. અને અમે જે ભજન ગાઈએ છીએ એ સાલી વર્ષ ઉપરને જ સાંભળવા આવવાનું. તમારા છોકરાને ભજન સાંભળવાની જરૂર નથી. જે છોકરા છે, જે બાળકો છે, એને ભજન વળગાડવાની જરૂર નથી. એને સ્કૂલમાં વળગાડો. હા એ સાચું કા. અમે આવું કહીએ છીએ. અમે જે ભજન ગાઈ ને એ બધા વનમાં ગયા એના ભજન ગાઈ કીના. અમારે સમજો અમારે પસાર થયા અમારી ઈમાં સિફાતો ના પડે. તમારા સત્સંગમાં આવવાનું, તમારા ભજન કેમ કે હવે તમે કઈ કરીને દેવાનું નથી. હવે તમારી વાહ મહેનત કરો કઈ તમે અટાણે. બાકી એક છે કે ઈ વિચારધારા જે છે એનાથી છોકરાઓમાં પરિવર્તન આવે, અંધશ્રદ્ધાથી થોડાક બહાર આવીએ અને તમારામાં થોડો ક્રાંતિનો સૂરજ ઉગે. એટલે અમે આ સત્સંગ ને વાતું જે કરી છે ઈ માણસનો વિચાર ફેરવવા માટે કે જો અટાણે તમે મને કીધું, મેં એમ કીધું કે ના ના કરો મંદિર અને ભાઈ ઝાલરું વગાડો, તમે કહો સબૂતીઓ છોડો, તો ઈ વિચાર રહ્યો. ઈ વિચાર કયો છે કે તમને ધાર્મિક બનાવવા. ધાર્મિક બનવાનું ઈ ક્યાં છે કે તમે તમારું જે બાળકો તમે તમારા રોડે ચડ્યા બધું થઈ ગયું તોય તમે તમારું જે કાંઈ છે એનું ક્રાંતિનો વિકાસ લેવો હોય તો શિક્ષણ સિવાય નથી. તમે છોકરાને નિશાળે મનસુખભાઈ, મારા બાપુ દાણા જોયા કેટલા વર્ષ હજી પાવાગઢ થી મહાકાળી આવ્યા નથી. મારી વાત સાંભળો. આટાણે તમે 1 લીટર દૂધ ને 1 લીટર ગૌમૂત્ર બે એક થાળી ભરીને રાખજો. અમે તો હું તો માનતો જ નથી. પણ આપણે ખાલી તમને એક ઉદાહરણ આપું છું કે 1 લીટર થાળીમાં મૂત્ર ભરવું ગૌમૂત્ર અને 1 થાળીમાં દૂધ ભરવું. દૂધ જ વધે ને. હવે તમે પછી એક કૂતરો ગમે હોય ને કૂતરાને ભરી જાય મૂત્ર પી જાય દૂધ. દૂધ જ બી કૂતરો થોડું. એને મગજ આપડી કરતા એનો મગજ સારો નહીં. આપડે કદાચ કૂતરો આનો એને ખબર પડે એનું મગજ તમે કૂતરા કરતા આ મગજ બેહતર છે ને આપણે આ બધા ગૌમૂત્ર વધારે પી. પણ વાત જ કરું ને મારા બાપુ મહાકાળી મંદિર અમે ઘરે બનાવ્યું અમારા બાપાએ અને દાણા જોયા છે દુખડિયાના દુઃખ જ ભાગ્યા છે. એટલે દુખ્યા દુઃખ અમે તો દુખ્યા જ થયા. અમારું કઈ સારું ન કર્યું. મલક નું જે કઈ સારું થયું હોય ભગવાન જાણે. મલક નું ભાઈ જો ઈ કઈ કામમાં મલક નું સારું કરતો તમારે ઘરે તો ધંધો ઘરનો ધંધો તો તમારે ઘરે નો આવે. એટલે હું એ જ કહું એટલે અમારે સારું ન છે. મહેનત કરી છોકરા ભણાવ્યા. અમે આ ઓડિયા જેટલા મૂકી છે ભાઈ આપણે બાબુભાઈ ઈ છે ને સમાજની અંદર પરિવર્તન, સમાજની અંદર વિચાર દુર્વિચાર બધા આઘા પાછા થાય એના માટે. બાકી અમને કાંઈ લેવા દેવા જ નથી. સારું કરવા માટે. હવે બધા ભાઈ ની કોઈ આવા ચીટિંગ માણસો થાય. હવે બધા ભાઈ હું એને મારી વાત સાંભળો. હાલો આ તો તમે એ સાચા હતા ને તમે સત્ય છો, તમે એ વાતમાં ટકી રહ્યા. નગર તમે સ્વિચ ઓફ કર્યો તો શું કરલત? મારે પણ પકડ મેં એને 5000 લીધા હોય તો મારે સ્વિચ ઓફ કરી દેવો પડે. કાંઈ એના 2000 મને ભાડું આપ્યું છે. મેં કહું છું ઠેકીને એને 2000 નોખા મને આપ્યા. મને આ ભાઈ તમારું ભાડું આવી ગયું અને આ ભાઈ નું પૈસા આપું. મેં કાલ જે આપ્યો મારે કઈ કરવાનું નથી. ઈ તો અત્યારે તમે આ તો તમારી બાકી એને તો છે ને બધા ભાઈ ના તો તમને કહું જાજા માણસો ના ભાઈ ફોન આવ્યા. પાછું હા નાઈટ નું જ કરી નાખ્યું બધું. હવે એક આપણી નાઈટ માં ઓછામાં ઓછા તમે કહો ને 100-150 છોકરા પરણ્યા ને 100-150 છોકરા માંથી એને તમે કહો લાખ 2 લાખ 2.5 લાખ 2 લાખ 2.5 લાખ ના જ વહીવટ કર્યા કાકા. પણ એક ગામમાં કેવા ભાઈ છે કરશનભાઈ કઈ કેવા કેવા છે અને એને કાકા દીકરા મોટા બાપુ વિચાર નહીં થતો. તમે સમજતા બીજા છે ને બીજા આને કાંઈ લેવા દેવા જ નથી. બીજા આમાં હારા માણસ કોઈ હોય ભાઈ હોય તો તમે શું કરો? તમે કયો આવું કરો તો એમાં કોઈ છે મારો ડોક્ટર મારો વ્યવહાર મેં તમને કહ્યું મારે એની મારી ભૂલ થઈ કોઈ દી મને આ લઈ ગયો પણ 4-5 મહિને થયો અટાણે નહીં. હાંભળા પછી તો હું નથી જતો ભેગો હાલતો. લગભગ 5-6 મહિના થયા છે. 5-6 મહિના. કાંઈ વાંધો નહીં. હાલો ભલે અત્યારે તમે એનો ઓડિયો વાયરલ કરીશ. કાંઈ વાંધો નહીં. હા વાંધો નહીં. ભલે જય ભીમ. જય ભીમ. એમ કે મને ચાલુ નંબર લખાવી દો. હે મને ચાલુમાં નંબર લખાવી દો નાખી દો. આપો આ ચાલુ જ રાખો ફોન. કે 93-97 એક જ મિનિટ દો. આપણે 500 રૂપિયા નાખન થાય કે એકદમ ખબર છે? એક જ મિનિટ હો. હા બોલો. 97 હા ઉભા જો પછી 3 હો 3 હા 3 આ પછી 74 8 ને 4 હો 74 પછી 51 હા પછી 89 કેટલા 89 અને 3 છેલ્લા 3 આ બધા ભાઈ સોલંકી નામ આવશે. બધા ભાઈ સકાભાઈ જગતાભાઈ સોલંકી. હા એ રેડી હાલો આવી ગયું ને? હા યા
કાલ થઈ ગયું ભાઈ બરાબર થઈ ગયું. ચાલુ જ રાખો, નાખી જ દઉં. હેલો હા તમે ત્યાં રેકોર્ડિંગ કરો છો ને? નહીં થાય છે આમાં બોલે છે ને મારે બોલે રેકોર્ડિંગ બોલે આ મને ફોનમાં ખબર પડે તરત. બતાતા આવજો રેકોર્ડ તો સમજો બતાતા આવજો કરવું મારે તો કરવું પડે ભાઈ. અરે મારા ફોન માંથી હાલો હા રેકોર્ડ તો કરવું પડે મારે. હા તો વાંધો નહીં તું સવીન ફોન હા સવિના પૂછ. હાલો હા તારા ફોન માં ફોન કરીને હું વાત નહીં કરું. એ મારા ફોન માં સિમ સડાવ્યું. હે ચાલો હાલો હા ક્યાં મતલબ માં છે? જુનાગઢ છો મેં કીધું તું મને ભાડું નાખ ખાવાનું નાખ મારે અહીં માગીને ખાવું પડ્યું. એટલે ગિરનાર માં જબો રંગી લીધો. આપડા જીવન દાદા ની જગ્યા છે જીવન દાસી જીવન ની એટલે ત્યાં તમારે જબો રંગીને બેહી ને જ જાવું ને કે આવડા કોઈ મારું લોહી ન પીવે હું બેહી જાઉં. અહીંયા તો મારા હાજે સારું કર્યું કોઈ નતા નગર એટલું બધું તમે બોલતા તો મને અહીં રવા દે ઘડી કે. હા બધા તો જુનાગઢ ને જ તમે કઈ બીજે ગમે અહીંયા છે. થોડીક વાર ચાલે હું અહીંયા જંગલમાં છે ને હા બાથરૂમ જાઉં છું અહીંયા સંડાસ બાથરૂમ નથી ને એટલે છે પછી તું વિડીયો કોલ કરી કે ક્યાં છું હું. તો કેટલાક દી ત્યાં રોકાવું? ક્યાં ત્યાં મારે તો ગમે ત્યાં રોટલો મળે ત્યાં રોકાવ હું તો ત્યાં તમે રોટલો દે ત્યાં રોકાવ. સાગરી મારી જીભ ક્યાંક વહી જતી હતી તો કે મને વાઈસ આવે. ત્યાં બેન મને છે ને બાપા વામિટ જ થાય નીકળી. હા એટલે વાત જ ઈ છે દાદા અહીંયા તો અમે તમને સાઈન તો કરી હતી પણ તમે કયો મને ગંધાય. તમે પાણી નું પીધું કે મને વાઈસ આવે તો શું કરવું? હાલો હા હા મારે બાથરૂમ જવું છે ઘડી લોહી ન પીવું તો. હા તો જઈ આવો પછી ફોન કરો હાલો. મારા બેલેન્સ કેવો તમે કર્યો? હા યો હું અમે કરી